બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ की जय। બે હાથ જોડી નમસ્કાર કરવાના। ઓમ શુભ મુહૂર્તમ ક્ષેમમ કલ્યાણમ આરોગ્યમ ઐશ્વર્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ શુભમ ભવ। વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદગુરુમ। કર્મારંભે આચમ્ય। ડાબા હાથથી ચમચી પકડવાની, જમણા હાથમાં પાણી લેવાનું, 3 વખત પાણી પીવાનું। ઓમ કેશવાય નમઃ સ્વાહા, ઓમ નારાયણાય નમઃ સ્વાહા, ઓમ માધવાય નમઃ સ્વાહા। ચોથી વાર ડીશમાં કાં તો પડિયામાં હાથ ધોવાના। ગોવિંદાય નમઃ ઇતિ હસ્તમ પ્રક્ષાલ્ય। બે હાથ જોડી 9 વખત ઓમ ગંગ ગણપતય નમઃનો જપ કરવાનો બંને જણાએ। નમઃનો જપ કરવાનો। ઓમ ગંગ ગણપતય નમઃ, 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 ઓમ ગંગ ગણપતય નમઃ। ઇત્થમ પ્રાણાયામઃ। તમારી સામસામે કાં તો યજમાનને કોઈએ તમારે તિલક કરવાનું। સૌથી પહેલાં ભગવાન ચંદનનું તિલક કરવાનું। ઓમ સ્વસ્તિ ન ઇન્દ્ર વૃધસ્રવાઃ, સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ, સ્વસ્તિ નસ્તારક્ષોર અરિષ્ટનેમિઃ, સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ। કંકુનું પણ તિલક કરવાનું। શ્રીશ્ચ તે લક્ષ્મીશ્ચ પત્ન્યા વહોરાત્રિ પારસ્વે નક્ષત્રાણિ રૂપમ અશ્વિનો વ્યાતમ ઈષણ નિખાણામુમ ઇખાણ સર્વલોકમ ઇખાણ। ચોખા લગાવવાના। ઓમ અક્ષતાશ્ચ સુરશ્રેષ્ઠ કુંકુમાક્તા સુશોભનમય નિવેદિત ભક્ત્યા ગ્રહાણ પરમેશ્વર। ભાઈને જમણા હાથે અને બેનને ડાબા હાથે નાળાશ્રીનો ટુકડો બાંધવાનો। येन बद्धो बलिराजा दानवेद्रो महाबल, तेन त्वाम अपि बदनामि रक्षेमाचलमाचल। નાળાશ્રીના ટુકડા બંધાઈ જાય એટલે જમણા હાથની અંદર ફૂલની પાંખડી અને ચોખા આવી રીતે રાખવાના। ઉપર ડાબો હાથ ઢાંકી દેવાનો। પૂજાના પ્રારંભમાં દરેક દેવોને નમસ્કાર કરીશું। જ્યાં જ્યાં હું નમઃ સંભળાય ત્યાં તમારે મસ્તક નમાવાનું, એ ભગવાનનું સ્મરણ કરવાનું। સૌથી પહેલાં વિઘ્નહર્તા ભગવાન ગણપતિ દાદાને નમસ્કાર કરીશું। ઓમ શ્રીમન મહાગણાધિપતય નમઃ, ઓમ શ્રીમન મહાગણાધિપતય નમઃ, ઓમ શ્રીમન મહાગણાધિપતય નમઃ। તમારા ઈષ્ટદેવને નમસ્કાર કરવાના। ઈષ્ટ દેવતાભ્યો નમઃ। તમારા કુળદેવી માતાજીને નમસ્કાર કરવાના। કુલ દેવતાભ્યો નમઃ। તમે જે જગ્યા પર બેઠા છે સ્થાન દેવને નમસ્કાર કરવાના। સ્થાન દેવતાભ્યો નમઃ। તમારા ગામના ઘરના દેવને નમસ્કાર કરવાના। ગ્રામ દેવતાભ્યો નમઃ। ભગવાન લક્ષ્મી નારાયણ નમસ્કાર કરવાના। લક્ષ્મી નારાયણભ્યમ નમઃ। શિવજીને પાર્વતીને નમસ્કાર કરવાના। ઉમા મહેશ્વરાભ્યામ નમઃ। બ્રહ્માજીને સાવિત્રીને નમસ્કાર કરવાના। વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ। ઇન્દ્રને નમસ્કાર કરવાના। શચી પુરંદરાભ્યામ નમઃ। તમારા માતા પિતાને નમસ્કાર કરવાના। માતા પિતૃચરણકમલેભ્યો નમઃ। ગુરુ હોય એમને નમસ્કાર કરવાના। શ્રી ગુરુભ્યો નમઃ। પરમ ગુરુભ્યો નમઃ। પરમેશ ગુરુભ્યો નમઃ। પરાત્પર ગુરુભ્યો નમઃ। ગુરુ પંક્તય નમઃ। આપણા પૂજાના પ્રધાન દેવ ભગવાન ગણપતિ દાદાને નમસ્કાર કરવાના। એ તત્કર્મ પ્રધાન અધિષ્ઠાતુ શ્રીમન મહાગણાધિપતય નમો નમઃ। પુણ્ય પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ ભવંતઃ પ્રવંતુ પુણ્ય પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ। ગણપતિ નામનો જપ કરવાનો। જે મંત્ર બોલ્યા તમારે સાંભળવાના, આંખો બંધ કરવાની। ओम सुमुखश्चेकदन्तश्च कपिलो गजकर्णकः लम्बोदरश्च विकटो विघ्ननाशो विनायकः धूम्रकेतुर्गणाध्यक्षो भालचन्द्रो गजानन। द्वादशैतानि नामानि यः पठेत् शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा सङ्ग्रामे सङ्कटश्चैव विघ्नस्तस्य न जायते। शुक्लाम्बरधरं देवं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अभिप्सिद्धार्थसिद्ध्यर्थं पूजितो यत्सुरासुरैः। सर्वविघ्नहरस्तस्मै गणाधिपते नमः। सर्वमङ्गलमङ्गले शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। सर्वदा सर्वकार्येषु नास्ति श्रेयसम मंगलम येषां हृदयस्तु भगवान् मंगलाय तनोहरि। तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपतितेन्द्रियुगं स्मरामि। लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराजय येषाम् इन्दिवरश्यामो हृदयस्थो जनार्दनः। यत्र योगेश्वरः कृष्ण यत्र पार्थो धनुर्धर तत्र श्रीविजयपुत्र ध्रुवं नीतिर्मतिर्मम सर्वेष्वार्धकालेषु त्रयस्त्रिभुवनेश्वर। देवादिशन्धुना सिद्धिं ब्रह्मेशान जनार्दन विनायकं गुरुं भानुं ब्रह्म विष्णु महेश्वर। सरस्वतीं प्रणम्यादौ सर्वकार्यात् सिद्धये। બંને જણાએ બોલવાનું છે। બોલો મમ સર્વ અર્થ કાર્ય સિદ્ધયે। ભગવાનને પ્રાર્થના કરવાની, ભગવાન દરેક કાર્યમાં સફળતાની પ્રાપ્તિ કરાવજો। સકલ કાર્યાર્થ સિદ્ધિરસ્તુ। ફૂલ ચોખા છે એ ભગવાન ગણપતિ દાદાના ચરણમાં ચડાવી દો। સકલ કાર્યાર્થ સિદ્ધિરસ્તુ। ભાઈએ જમણા હાથની વચ્ચેલી બેંગડી અંગૂઠાથી પાણીની ચમચી પકડવાની, એમાં એક ફૂલની પાંખડી કંકુવાળી કરીને મૂકવાની, પાંખડી મૂકવાની અને તમારે બંને જણાએ સાંભળવાનું છે। ઓમ इदं विष्णुर्विचक्रमे त्रयधान्यजति पदं समूढमस्य पाकुसुरे स्वाहा।
ओम विष्णुर्विष्णुर्विष्णुः श्रीमद्भगवतमहापुरुषस्य विष्णुराज्ञया प्रवर्तमान सद्य ब्रह्मणो द्वितीय परार्धे श्री श्वेतवारः कल्पे वैवस्वतमन्वन्तराष्टाविंशतितमे कलियुगे कलिप्रथम चरणे भारतवर्षे जम्बूद्वीपे आर्यावर्तान्तर्गत ब्रह्मवर्तेकदेशे एकोनविंशत्युपरि सप्तचत्वारिंशत्सहस्रविहांसके विश्वावसु नाम संवत्सरे दक्षिणायने शरदृतौ मासुतममासे शुभे फलपद्मासे आश्विनमासे शुभे शुक्लपक्षे त्रयोदश्यायं शुभपुण्यतिथौ पूर्वभाद्रपदनक्षत्रे शुभराशिस्थिते चन्द्रे शुभराशिस्थिते शूल्ये शुभनदी गुरुशेषेषु ग्रहेषु यथा यथा राशिस्थान से एवं ग्रहगण વિશેષ વિશિષ્ટાયમ શુભ પુણ્ય સ્થિતાઓ તમારે યજમાન ભાઈએ પોતાના ગોત્રનો ઉચ્ચાર કરવાનો કશ્યપ ગોત્ર ઉત્પન્ન વેદ શાખા રહિત નામને યજમાન સૌથી પહેલાં ભાઈએ તમારી અટક બોલી જવાની અવટંક ધારિણ પછી તમારા પિતાજીનું નામ બોલવાનું ભાઈએ નામના યજમાનશ્ય બોલવાનું છે આત્મજ પછી તમારા પોતાનું નામ બોલવાનું તમારા ધર્મપત્નીનું નામ બોલી જવાનું અને પછી બંને જણાએ બોલવાનું છે બોલો અહમ મમ આત્મન શ્રુતિ स्मृति पुराणोक्त वेदोक्त शास्त्रोक्त पुण्यफल प्राप्ति अर्थम शुभ पुण्य फल प्राप्ति अर्थम ऐश्वर्य अभिवृद्धि अर्थम પછી ભાઈઓ એકલાય બોલવાનું છે બોલો મમ ધર્મ પત્ની નામ સીમંતો નયન સંસ્કાર કર્મ અહમ કરીશીએ પાણી છોડી દેવાનું ફૂલની પાંખડી પાડી દેવાની થાળીમાં જ ફરીથી પાણીની ચમચી ભાઈએ એકલાએ પકડવાની બેને હાથ લગાવવાનો તદંગત્વેન નિર્વિઘ્નતા સિદ્ધિ અર્થમ દિગ્રક્ષણમ કલસાર અર્ચનમ દીપસૂર્ય હનુમાન ભૈરવ દેતન ધ્યાન નમસ્કાર કર્મ કૃત્વા ગણપતિ પૂજનં ચ કરીશીએ ફરીથી ચમચી પકડવાની છે અને બેને હાથ લગાવવાનો પૃથ્વી મિત્યસે મૃગષ્ટ ઋષિ કુર્મ દેવતા સૂતલન છંદ આસને વિનિયોગ આવી રીતે બંને હાથથી તમારે ધરતી માતાને નમસ્કાર કરવાના ઓમ શિવના પૃથ્વીનો ભવાન અક્ષરા નિવેશ નિજછાન સર્વસભા ભૂર્ભસ ભૂમિ નમ પ્રાર્થનાપૂર્વક નમસ્કાર સમર્પયામિ બે હાથ જોડી નમસ્કાર કરો ધરતી માતાને નમસ્કાર કરવાના પૃથ્વી ત્વયા ધૃતા લોકા દેવી ત્વમ વિષ્ણા ધૃતા ત્વમ ચ ધારે મમ દેવી પવિત્રમ કૃચાસનમ ભૂમિ નમ પ્રાર્થનાપૂર્વક નમસ્કાર સમર્પયામિ બંને જણે ડાબા હાથની અંદર ચોખા રાખવાના ઉપર જમણો હાથ ઢાંકી દેવાનો અને જમણા પગ ઉપર મૂકી દેવાના બંને જણાએ આ ચોખા પકડી રાખવાના ભગવાનને પ્રાર્થના કરવાની છે કે દશ દિશાઓમાંથી તમારું રક્ષણ થાય એટલા માટે ચોખા રાખવાના અપાશર્પંતુ તે ભૂતા યે ભૂતા ભૂમિ સંસ્થિતા યે ભૂતા વિઘ્ન કરતારસ્તેન શંતુ શિવાગ્નય અપક્રામંતુ ભૂતાની પિશાચા સર્વતો દિશામ સર્વેશામ અવરોધીને પૂજા કર્મ સમારભે એ ચોખાને આવી રીતે જમણા હાથમાં લઈ લેવાના ઉપરથી ડાબો હાથ હટાવી લેવાનો અને બંને જણના ચોખા છે દશ દિશામાં આ રીતે વીરી દેવાના અક્ષતાન સર્વિકિલ્ય તમારે ભાઈએ બેઠા બેઠા ડાબો પગ છે અને જમીન પર 3 વખત પછાડવાનો રહેશે અને બેને 3 વખત તાલી પાડવાની રહેશે કરતાલત એમ કુલ્યાત પછી બંને જણાએ જમણા હાથની વચ્ચેલી બે આંગળી પાણીવાળી કરવાની પાણી બંને આંખે લગાવવાનું બંને જણાએ કાને લગાવવાનું નેત્રે કરણે ઉદક સ્પર્શ આવું સાઈડમાં ત્યાં પડ્યું કાં તો ડીશ હોય એમાં તમારે હાથ ધોવાનું જમણો બંને જણાએ હસ્તમ પ્રક્ષાલ્ય હાથ તમારે લૂછી દેવાના નેપકિનથી હસ્તમ પ્રક્ષાલ્ય હાથ લૂછ્યા પછી તમારે બંને જણાએ તમારી રાઈટ સાઈડ એટલે કે દક્ષિણ દિશા બાજુમાં બે હાથ જોડી બંને જણાએ ભૈરવજીને નમસ્કાર કરવાના તીક્ષ્ણદ્રંષ્ટ મહાકાય કલ્પાંતદ હનોપમ ભૈરવાય નમસ્તુ અનુગ્રમ દાતુ મહર્ષિ દક્ષિણે કાલ ભૈરવાય નમ પ્રાર્થનાપૂર્વક નમસ્કાર સમર્પયામિ નમસ્કરોમિ એવી રીતે તમારા લેફ્ટ સાઈડ એટલે કે ઉત્તર દિશામાં હનુમાનજીને નમસ્કાર કરવાના ઓમ અંજનિજાય વિદ્મહે વાયુપુત્રાય ધીમહિ તન્નો હનુમંત વીરઃ પ્રચોદયાત ઉત્તરે રામદૂત હનુમતે નમ પ્રાર્થનાપૂર્વક નમસ્કાર સમર્પયામિ નમસ્કરોમિ પછી થોડાક ચોખા લેવાના ભાઈએ અને તમારી જે પૂજાની થાળી છે પાણીવાળી એમાં મૂકવાના અને એમાં તમે જે તાંબાનો કળશ લીધેલો છે તાંબાનો કળશ એ ચોખા ઉપર મૂકી દેવાના બંને જણાએ તમારે હાથમાં ફૂલની પાંખડી અને ચોખા રાખવાના અને જે તાંબાનો કળશ છે એને નમસ્કાર કરવાના ઉપર ડાબો હાથ ટાંકી રાખવાનો અને કળશને નમસ્કાર કરીશું ઓમ તત્વાજામિ બ્રહ્મણા વંદમાન તદાશાસ્તે જમાનો હવિર્ભિઃ અહેડમાનો વરુણેહ બુદ્રુષગુજામાન આયુ પ્રમુખી પ્રતિષ્ઠા સર્વદેવાના મિત્ર વરુણ નિર્મિતા પ્રતિષ્ઠાંતે કરોમિ યત્ર મંડલ દેવતૈ સહ અસ્મિન કલશે વરુણમ સંગમ સપજવારમ સાયુધમ સશક્તિકમ આવાહયામિ સ્થાપયામિ ફૂલ ચોખા છે તમારે બંને જણાએ કળશની અંદર પધરાવી દેવાના હવે બેને કંકુ લેવાનું અને ભાઈએ તમારે ચંદન લેવાનું કળશને હું ચાંદલો કરું છું એવી રીતે તમારે ચાંદલા કરવાના સૌથી પહેલાં જમણા હાથની ત્રીજા નંબરની આંગળીથી ચંદનનો ચાંદલો પહેલો પૂર્વ દિશામાં કરીશું પૂર્વે ઋગ્વેદનમ ઋગ્વેદમ પૂજયામી પછી દક્ષિણ દિશામાં ચાંદલો કરીશું યજુર્વેદનમ યજુર્વેદમ પૂજયામી પશ્ચિમ દિશામાં ચાંદલો કરીશું સામવેદનમ સામવેદમ પૂજયામી ઉત્તર દિશામાં ચાંદલો કરીશું અથર્વેદનમ અથર્વેદમ પૂજયામી બંને જણે અંદર છાંટા બધાવાના મધ્ય અપામ પદે વરુણાય નમઃ વરુણમ સંપૂજયામી તમારી જોડે નાળાશ્રીનો ટુકડો હશે તો એ નાળાશ્રીના ટુકડાને તમારે કળશને બાંધી દેવાનો સૂત્રમ કારવાસુ સંભૂતમ બ્રહ્મણ નિર્મિતમ પુરા યેન બદ્ધમ જગત સર્વમ તેને મમ વેષ્ટિયામ્યહમ નાળાશ્રી બંધાઈ જાય
કળશને નાળાથી બાંધી દઈએ ત્યારે જ્યાં નાળાથી બાંધી છે ત્યાં તમારા બંને હાથ આવી રીતે કળશને લગાવી રાખવાના છે. ઓમ કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાસ્થિતા મૂલે તત્ર સ્થિતો બ્રહ્મા મધ્યે માતૃ ગણાશ્વતા કુક્ષૌતુ સાગરા સર્વે સપ્તદ્વીપ વસુંધરા ઋગ્વેદો યજુર્વેદ સામવેદો અથર્વણ અંગે યથા સર્વે કલશાંબુ સમાસ્થિતા અત્ર ગાયત્રી સાવિત્રી શાંતિપુષ્ટિ ગતિ તથા આયાન્તો દિવ પૂજાર્થમ દુરિતક્ષય કાલિકા ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિन् સન્નિધિં કુરુ બ્રહ્માંડોદર તીર્થાની કરે સ્પૃષ્ટાની તીરવે તેને સત્યને મેં દેવ તીર્થં દેહી દિવા કર. હાથ લઈ લેવાના. ભાઈએ જમણા હાથની લાંબી આંગળી ઊંચી કરવાની છે, વચ્ચે વાળી આકાશમાં 3 વખત ગોળ હાથ ફેરવાના. અંકુશ મુદ્રા પ્રદર્શ્ય સર્વાને તીર્થાની આવાહ્ય. કળશમાં જે પાણી છે એમાં ડબોળી દેવાની આંગળી. પછી હાથ બહાર લઈ લેવાના અને પહેલાં બંને હાથની જે પહેલી આંગળી છે કળશ પર આવી રીતે કરવાની છે. કવચેનવ અંગુઠ્ય. પછી નમસ્કાર કરવાના છે. ધેનવ અમૃતિકૃત્ય. હવે જમણો હાથ અને ડાબો હાથ કળશ ઉપર પહેલાં ભાઈએ મૂકવાના. એમના ઉપર બેને જમણો હાથ અને ડાબો હાથ મૂકવાનો. અંગૂઠા બંને જણાએ ખુલ્લા રાખવાના છે. 8 વખત અંગૂઠા હલાવતા વમ વરુણાય નમઃ બોલવાનું છે. મારી જોડે બોલજો. ઓમ વામ વરુણાય નમઃ. 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 8 વાર અભિમંત્રેત. પછી બંને જણાએ 2 હાથ જોડી ગંગા સહિત બધા જ તીર્થોને નમસ્કાર કરવાના. ઓમ જે તીર્થાની પ્રચરંતિ શ્રેકા હસ્તાની ખંગિણ તે ખાગુ સહસ્રયો જને વધનવાની તન્મસી. ગંગા સહિત સર્વેભ્યો તીર્થભ્યો પ્રાર્થનાપૂર્વક નમસ્કાર સમર્પયામિ. પાણીની ચમચી ભરવાની અને આ પૂજા વરુણ સાંગ સપરિવાર સાયુધ સહસાક્તિક પ્રિયતાન નમઃ. પાણી છોડી દેવાનું. કળશનું પાણી જે છે તમારે થોડાક પાવાલામાં કાં તો વાડકીમાં તમારે લઈ લેવાનું. કળશને થાળીની બહાર મૂકી દઈશું. બંને જણાએ તમારે ડાબા હાથમાં એ જે પૂજા કરેલું પાણી જે વાડકીમાં હતું કળશમાંથી લીધું હતું એ ડાબા હાથમાં લેવાનું. જમણા હાથની વચ્ચેલી 2 આંગળીથી એ પાણી પોતાના શરીર ઉપર પગથી શરૂઆત કરતાં મસ્તક સુધી 20 નમે બોલતા બોલતા છાંટીશું. અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતો પીવાય સ્મરેત પુનરીકાક્ષમ સબાહ્યાભ્યંતર શુચિ. બચેલું પાણી છે થાળીમાં છોડી દઈશું. હાથ તમારા લૂછી દેવાના છે. ફરીથી ડાબા હાથમાં જળ લઈશું. જમણાથી વચ્ચેલી 2 આંગળી જે પૂજાનો જેટલો સામાન છે દરેક ઉપર જળ છાંટીશું. દેવ પૂજન કાલે તું યાની વસ્તુની સર્વ ભાઢ્યાની પવિત્રાણી ભવંતુ વય. બચેલું પાણી છે થાળીમાં છોડી દઈશું. હાથ તમારા લૂછી દેવાના. આપણે ત્યાં દીવો એક પ્રગટાવેલો હશે શરૂઆતમાં જ, ત્યારે એ દીવાને હાથમાં ફૂલ ચોખા રાખી અને દીવાને નમસ્કાર કરીશું. ઓમ શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદામ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમસ્તુતે. જે એક સાઈડમાં જે દીવો મૂકેલો છે ત્યાં દીવા આગળ ફૂલચોખા ચડાવીશું. દીપસ્થ દેવતાય નમઃ ધ્યાનાર્થે અક્ષતાન પુષ્પમ સમર્પયામિ. હાથમાં ફરતી ફૂલની પાંખડી અને 2 દાણા ચોખા રાખીશું. આકાશમાં ભગવાન સૂર્યને નમસ્કાર કરવાના છે. આકાશમાં નમસ્કાર કરો. આદિત્યસ્ય નમસ્કાર મે કુર્વંતિ દિને દિને જન્માંતર સહસ્રેષુ દરિદ્રમ પજાય છે. ભુવન ભાસ્કર સવિતા સૂર્યને ધ્યાયામિ ચિંતયામિ ધ્યાનાર્થે અક્ષતાન પુષ્પમ સમર્પયામિ. આકાશમાં ભગવાન સૂર્યને દર્શન કરાવી ફૂલ ચોખા થાળીની અંદર મૂકી દેવાના. ધ્યાનાર્થે અક્ષતાન સમર્પયામિ. પૂજાના પ્રારંભમાં સૌથી પહેલાં ગણપતિ દાદાને નમસ્કાર કરીશું. હાથમાં બંને જણાએ ફૂલ ચોખા રાખવાના. ઉપર ડાબો હાથ ઢાંકી દેવાનું અને ભગવાન ગણપતિ દાદાની જે મૂર્તિ સ્વરૂપ છે એમાં ભગવાનને નમસ્કાર કરવાના. ઓમ લંબોદર નમસ્તુભ્યમ સતતમોદક પ્રિય નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ભૂર્ભુવઃ સ્વઃ સિદ્ધિબુદ્ધિ ચતુશ્રમ મહાગણાધિપતે નમઃ. એ ફૂલ ચોખાથી ભગવાન ગણપતિ દાદાના ચરણમાં ચડાવી દેવાના. ધ્યાનાર્થે અક્ષતાન પુષ્પમ સમર્પયામિ. પછી ફરીથી 2 દાણા ચોખા રાખીશું. ભગવાનને આપણા ઘરે ત્યાં આવવા માટે આમંત્રણ આપીશું. ઓમ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. શ્રીમન મહાગણાધિપતય નમો નમઃ. આવાહનાર્થે અક્ષતાન સમર્પયામિ. ચોખા ચડાવી દીધા પછી ફરીથી જમણા હાથમાં ચોખા રાખીશું. ભગવાનને આપણે આસન અર્પણ કરીએ છીએ ભાવથી બંને જણાએ ચોખા રાખવાના. ઉપર ડાબો હાથ ઢાંકી દેવાનો. હરિ ઓમ રમ્યમ સુશોભનમ દિવ્યમ સર્વ સૌખ્ય કરમ શુભમ આસનમ ચ મયા દત્તમ ગ્રહણ ગણનાયક સિદ્ધિબુદ્ધિ સર્વ મહાગણાધિપતે નમઃ. એ ચોખા ભગવાન ગણપતિ દાદાને અર્પણ કરીશું. આસન ભાવે અક્ષતાન સમર્પયામિ. હવે જે ડીશમાં જે મૂર્તિ છે ભગવાનની એ મૂર્તિને તમારે થાળીમાં લેવાની છે. સૌથી પહેલાં ભગવાન ગણપતિ દાદાની મૂર્તિને થાળીમાં લઈશું. પછી ભગવાન સિદ્ધિ અને બુદ્ધિને પણ આપણે આ રીતે થાળીમાં લઈ લઈશું. થાળીમાં ભગવાનને બિરાજ કર્યા પછી પાણીની ચમચી પકડીશું અને સમર્પયામિ સંભળાય ત્યારે પાણી ભગવાનની 3 મૂર્તિ છે સિદ્ધિ બુદ્ધિને ગણપતિ દાદા પર ચડાવીશું. ચમચી ભરી રાખીશું. 2ને હાથ લગાવી રાખવાનો. અહીંથી સમર્પયામિ સંભળાય ત્યારે તમારે પાણી ચડાવવાનું. ઉષ્ણોદકમ નિર્મલમ ચ સર્વસૌગંધ સંયુતમ પાદ પ્રક્ષાલનાથાય દત્તમ તે પ્રતિગૃહ્યતામ. ભૂર્ભુવઃ સિદ્ધિ બુદ્ધિ શ્રીમન મહાગણાધિપતે નમઃ. પાદે પાદ્ય જલમ સમર્પયામિ. આવી રીતે ભગવાનને એક જ ચમચીમાં તે 3 મૂર્તિ પર પાણી ચડાવવાનું.
ફરીથી 1 ચમચી જળ પકડીશું. એમાં ભાઈએ જમણા હાથથી એક ફૂલની પાંખડી લેવાની છે. એ ફૂલની પાંખડીને તમારે કંકુવાળી કરવાની અને ચમચીની અંદર મૂકી દેવાની. પછી ચમચી જમણા હાથમાં પકડવાની. ભગવાનને અર્ઘ્ય અર્પણ કરીએ છીએ એવો ભાવ કરવાનો. હાથ ધોવડાવતા હોય ભાવથી પાણી પકડી રાખવાનું. હરિ ઓમ તામ્રપાત્રે સ્થિતમ તોયમ ગંધપુષ્પ ફલાણિવિતમ સહરણમ દદામિર્ઘ્યમ ગ્રહાણ ગણનાયક સિદ્ધિબુદ્ધિ સદ શ્રીમન મહાગણાધિપતિ નમઃ હસ્તકમલે અર્ઘ્યં સમર્પયામિ. ફૂલની પાંખડી પાડી દેવાની. ફરીથી 1 ચમચી જળ પકડીશું. ભગવાનને પીવા માટે જળ આપે છે એવો ભાવ કરવાનો. સર્વતીર્થ સમાયુક્તમ સુગંધિમ નિર્મલમ જલમ આચમ્યાર્થમાયતમ ગ્રહણ ગણનાયક સિદ્ધિબુદ્ધિ શ્રીમન મહાગણાધિપતિ નમઃ આચમનીય જલન સમર્પયામિ. ચડાવી દીધો પછી ફરીથી 1 ચમચી જળ પકડીશું. ભગવાનને સ્નાન કરે છે ભાવથી જળ પકડવાનું. હરિ ઓમ ઉષ્ણોદકમ નિર્મલં ચ સર્વ સૌગંધ સંયુતામ પાદ પ્રક્ષાલનાથાય દત્તમ તે પ્રતિગ્રહ્યતામ સિદ્ધિબુદ્ધિ શ્રીમન મહાગણાધિપતિ નમઃ સર્વાંગીય સ્નાનમ સમર્પયામિ. ભગવાન હવે પંચામૃતથી સ્નાન કરાવવાનું છે. ભાઈએ પંચામૃત પકડવાનું. આ પંચામૃતની એક જ ચમચીમાંથી જેમ પાણી ચડાવતા હતા એવી રીતે પંચામૃત ચડાવીશું. ભગવાનને પહેલાં દૂધથી સ્નાન કરાવીશું. ઓમ કામધેનુ સમુદ્ભૂતમ સર્વેષામ જીવનમ પરમ પાવનમેઘ્ન હેતુશ્ચ પયસ્નાનાથમર્પિતમ સિદ્ધિબુદ્ધિ શ્રીમન મહાગણાધિપતિ નમઃ પ્રથમમ પયસ્નાનમ સમર્પયામિ. પયસ્નાનાંતે પછી બેને જેમને અનુકૂળ હોય તો બેને 2 વખત જળ ચડાવવાનું, નહીં તો પછી ભાઈએ ચડાવવાનું. પ્રથમમ પયસ્નાનાંતે શુદ્ધો દક્ષિણાનમ સમર્પયામિ. આચમનીય જલન સમર્પયામિ. ફરીથી ભાઈએ પંચામૃત પકડવાનું. ભગવાનને દહીંથી સ્નાન કરાવીશું. પયસસ્તુ સમુદ્ભૂતમ મધુરામનમ શશિભ્રમમ દધ્યાનિતમયા દેવ સ્નાનાર્થમ પ્રતિગ્રહ્યતામ શ્રીમન મહાગણાધિપતય નમો નમઃ. દધિ સ્નાનમ સમર્પયામિ. પછી બેને 2 વખત જળ ચડાવવાનું. દધિ સ્નાનાંતે શુદ્ધો દક્ષિણાનમ સમર્પયામિ. શુદ્ધો દક્ષિણાનંતે આચમની જલન સમર્પયામિ. ફરીથી પંચામૃત પકડીશું. ભાઈએ ત્રીજું ઘીથી સ્નાન કરાવે છે એવો ભાવ કરવાનો. નવનીતા સમુત્પન્નમ સર્વસંતોષકારકમ ઘૃતમ તુભ્યં પ્રદાસ્યામિ સ્નાનાર્થમ પ્રતિગ્રહ્યતામ સિદ્ધિબુદ્ધિ શ્રીમન મહાગણાધિપતિ નમઃ ઘૃત સ્નાનમ સમર્પયામિ. બેને 2 વખત જળ ચડાવીશું. ઘૃત સ્નાનાંતે શુદ્ધો દક્ષિણાનમ તદંતે આચમનીયમ સમર્પયામિ. ભગવાનને આપણે ચોથું મધથી સ્નાન કરે છે ભાવથી ભાઈએ પંચામૃત પકડવાનું. તરુ પુષ્પ સમુદ્ભૂતમ સુસ્વાદુ મધુરમ મધુ તેજ પુષ્ટિકરમ દિવ્યમ સ્નાનાર્થમ પ્રતિગ્રહ્યતામ સિદ્ધિબુદ્ધિ શ્રીમન મહાગણાધિપતિ નમઃ મધુ સ્નાનમ સમર્પયામિ. મધુ સ્નાનંતે 2 વખત જળ ચડાવીશું. શુદ્ધો દક્ષિણાનમ આચમનીય જલન સમર્પયામિ. ફરીથી પંચામૃત પકડીશું. ભગવાનને 5મું અને છેલ્લું સાકરથી સ્નાન કરાવીશું. 104 સમુદ્ભૂતમ શર્કરા પુષ્ટિકારિકા મલાપહારિકા દિવ્યા સ્નાનાર્થમ પ્રતિગ્રહ્યતામ સિદ્ધિબુદ્ધિ શ્રીમન મહાગણાધિપતિ નમઃ શર્કરા સ્નાનમ સમર્પયામિ. 2 વખત જળ ચડાવવાનું. શર્કરા સ્નાનાંતે શુદ્ધો દક્ષિણાનમ આચમનીય જલન સમર્પયામિ. પછી પંચામૃત મૂકી દેવાનું છે સાઈડમાં અને તમારે ચંદન લેવાનું છે. પાણીની ચમચીમાં થોડુંક ચંદનવાળું પાણી પધરાવીશું. ભગવાનને ચંદનવાળા જળથી સ્નાન કરાવીશું. હરિ ઓમ મલયાચલશમ ભૂતમ ચંદનાગરુ કેશરમ ચંદનમ દેવદેવેશ સ્નાનાર્થમ પ્રતિગ્રહ્યતામ. ભાઈએ ચંદનવાળું પાણી ચડાવવાનું છે. દિબુદ્ધિ શ્રીમન મહાગણાધિપતિ નમઃ ગંધોદક સ્નાનમ સમર્પયામિ. બેને 2 વખત ચોખ્ખું જળ ચડાવવાનું. ગંધોદક સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. તદંતે આચમનીય જલન સમર્પયામિ. ચમચી મૂકી દેવાની. હાથની અંદર ફૂલની પાંખડી અને ચોખા રાખવાના છે બંને જણાએ અને ગણપતિ દાદાને નમસ્કાર કરવાના. ઓમ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત સિદ્ધિબુદ્ધિ શ્રીમન મહાગણાધિપતિ નમઃ. સ્નાનશાલાયામ સંપૂજ્ય. ફૂલ છે ભગવાનના ચરણોમાં ચડાવી દેવાના. પાણીની ચમચી પકડવાની. બેને હાથ લગાવવાનું. અને પૂર્વારાધનપૂર્વક પૂજનાખ્યના સિદ્ધિબુદ્ધિ શ્રીમન મહાગણપતિ પ્રિયતાન નમઃ. પાણી આવી રીતે ભગવાન આગળ છોડવાનું. જે ફૂલ હમણાં ચડાવેલા છે એ બંને જણાએ આ ફૂલની પાંખડી લઈ લેવાની છે. એ ફૂલની પાંખડી બંને આંખે લગાવીશું. આ રીતે બંને કાને લગાવી દેવાનું. પછી કપાળ લગાવવાનું. હૃદય સ્પર્શ કરાવવાનું અને બંને જણાએ સૂંઘી લેવાનું. હાથ ધોવાવાળું પડ્યું કાં તો ડીશ હોય એમાં મૂકી દેવાનું અને એ પાણી ત્યાં તમારે જમણો હાથ છે બંને જણાએ એ પડિયાની અંદર કાં તો ડીશમાં હાથ ધોઈ દેવાના. હસ્તમ પ્રક્ષાલ્ય. હાથ ધોયા પછી લૂસીશું અને હાથ લૂછ્યા પછી ફરીથી એક નવું ફૂલ લઈશું અને તમારે બંને જણાએ ભગવાનને નમસ્કાર કરવાના. ભૂર્ભુવઃ સ્વઃ સિદ્ધિબુદ્ધિ શ્રીમન મહાગણાધિપતિ નમઃ. અભિષેકાર્થે પુનઃ સંપૂજ્ય. હવે દૂધ હોય તો દૂધ અને પંચામૃત હોય તો પંચામૃત કાં તો પાણીથી ભગવાન પર અભિષેક કરીશું. ઓમ ગંગણપતે નમોનો જપ કરતાં કરતાં જ્યાં સુધી સ્તોત્ર ચાલે ત્યાં સુધી ભગવાન પર પાણી કાં તો દૂધ હતો તો પંચામૃત ચડાવતા રહીશું અને મનમાં ઓમ ગંગણપતે નમોનો જપ કરીશું. સ્તોત્રનો પ્રારંભ કરીશું. ઓમ નારદુવાચ પ્રણમ્ય શિરસાદેવમ ગૌરીપુત્રમ વિનાયકમ ભક્તાવાસમ સ્મરે નિત્યમ આયુ કામાર્થ સિદ્ધય. પ્રથમમ વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણપિંગાક્ષમ ગજભક્તરમ ચતુર્થકમ લંબોદરમ પંચમમ ચ ષષ્ઠમ વિકટમેવ ચ સપ્તમમ વિઘ્નરાજમ ચ ધૂમ્રવર્ણમ તથાષ્ટમમ નવમમ ભાલચંદ્રમ ચ દશમમ તુ વિનાયકમ એકાદશમ ગણપતિમ દ્વાદશમ તુ ગજાનનમ દ્વાદશૈતાनि નામાनि ત્રિસંધ્યમ યઃ પઠેન્નર ન ચ વિઘ્નભયં તસ્ય સર્વસિદ્ધિકરમ પરમ. વિદ્યાર્થી લભતે વિદ્યા ધનાર્થી લભતે ધન પુત્રાર્થી લભતે પુત્ર
मोक्षार्थी लभते गतिं जपेत गणपतिस्तोत्रं षड्भिर्मासे फलं लभेत् संवत्सरेण सिद्धिं च लभते नात्र संशय अष्टभिः ब्राह्मणेभ्यः लिखित्वा यः समर्पयेत् तस्य विद्या भवेत् सर्व गणेशस्य प्रसादत इति अमृताभिषेक वस्तु આ રીતે ભગવાને અભિષેક કર્યા પછી ભગવાનને સ્નાન કરાવવાનું છે સિદ્ધિ બુદ્ધિ સાથે ગણપતિ દાદાને વારાફરતી સ્નાન કરાવીશું બેને લોટો પકડવાનો અને બેને જળ રેડવાનું રહેશે અને ભાઈએ મૂર્તિને સ્નાન કરાવવાનું શુદ્ધવાલ સર્વશુદ્ધવાલો મણિવાલસ્થ અશ્વિન શ્વેત શ્વેત ક્ષૌણશુદ્રાય પશુપતય કર્ણાજામ અવલિપ્તા રૌદ્રાન ભોરૂપા પારજન્યા ભગવાનને સ્નાન કરાવી જે સ્થાન ઉપરથી લીધા હતા એ જ સ્થાનમાં જે ડીશમાંથી લીધા હતા એ જ ડીશમાં ભગવાનને સ્નાન કરાવી લૂછી અને પછી ત્યાં વિરાજમાન કરાવવાના સિદ્ધિ બુદ્ધિ ક્ષેત્ર શ્રીમન મહાગણાધિપતય નમો નમઃ શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ શુદ્ધોદક સ્નાનાંતેન શુદ્ધ વસ્ત્રૈઃ સંપ્રોક્ષ્ય તમારા હાથ લૂછી દેવાના પછી 1 ચમચી પાણી આપણે થાળીમાં છોડીશું ભાઈએ પાણી છોડશું બેન હાથ લગાવશે સિદ્ધિ બુદ્ધિ ક્ષેત્રમાં ગણાધિપતિનું શુદ્ધોદક સ્નાન અંતે આચમનીય જલન સમર્પયામિ પછી બંને જણાએ હાથની અંદર ચોખા રાખવાના છે ભગવાન ગણપતિ દાદાને આપણે વસ્ત્ર અર્પણ કરીએ છીએ એવો ભાવ કરવાનો ઓમ સર્વભૂષાદિ કેશોમ્ય લોકલજ્જા નિવારણે મયોપવાદિતે તુભ્યમ વાસસે પ્રતિગ્રહ્યતા સિદ્ધિ બુદ્ધિ ક્ષેત્રમાં ગણપતિ ચડાવી દેવાના ચોખા વસ્ત્ર ભાવે ચોખા અર્પણ કરી દેવાના સમર્પયામિ ફરીથી હાથમાં ચોખા રાખીશું ભગવાને આપણે ઉપવસ્ત્ર અર્પણ કરીએ છીએ ભાવથી ચોખા રાખવાના ઉપર ડાબો હાથ ઢાંકી દેવાનો ઓમ યજ્ઞોપવિતમ પરમ પવિત્રમ પ્રજાપત્રય સહજમ પુરસ્તાત આયુષ્યમગ્નમ પ્રતિમુંજ શુભ્રમ યજ્ઞોપવિતમ બલમસ્તુ તેજઃ સિદ્ધિ બુદ્ધિ ક્ષેત્રમાં ગણાધિપતિ નમઃ ઉપવસ્ત્રાર્થે અક્ષતાન સમર્પયામિ આવી રીતે 2 વખત ભગવાનને ચોખા અર્પણ કર્યા પછી થાળીમાં ભાઈએ 2 વખત પાણી મૂકવાનું બેને હાથ લગાવવાનો સિદ્ધિ બુદ્ધિ ક્ષેત્રમાં ગણાધિપતિમાં શુદ્ધો વસ્ત્રાંત્યના યજ્ઞ પવિતાંતે આચમનીય જલન સમર્પયામિ હવે ભગવાનને તિલક કરીશું ચંદન અને કંકુના ભાઈએ ચંદનના તિલક બહેને કંકુનું તિલક કરવાનું સૌથી પહેલાં ભાઈ ચંદનના કરશે પછી બહેને કંકુનું તિલક કરવાનું એક જ વખત ચંદનવાળી આંગળી કરી એક જ ભગવાનને ચાંદલો કરીશું વારાફરતી અલગ અલગ તિલક કરીશું ઓમ શ્રીખંડમ ચંદનમ દિવ્યમ ગંધાઢ્યમ સુમનોહરમ વિલેપનમ સુરશ્રેષ્ઠ ચંદનમ પ્રતિગ્રહ્યતામ એ જ રીતે બેને કંકુનું તિલક કરવાનું કુમકુમમ કામના દિવ્યમ કામિન્યામ કામસંભવમ કુમકુમેનર્ચિતો દેવ પૂજ્યતામ પરમેશ્વરૌ શ્રીમન મહાગણાધિપતિમાં ગંધમ સમર્પયામિ બેને પછી એક વખત છાંટો વધાવી દઉં ગંધન સમર્પયામિ પછી તમારા બંને જણના કંકુ ચંદનવાળા હાથ છે એ ધોઈ દેવાના રહેશે પડિયામાં કાં તો ડીશમાં અને હાથ લૂછી દેવાના ભગવાનને આપણે ચોખા અર્પણ કરીશું અક્ષતાશ્ચ સુરશ્રેષ્ઠ કુંકુમાક્તા સુશોભના મયા નિવેદિતા ભક્તા ગ્રહણ પરમેશ્વર શ્રીમન મહાગણાધિપતિનામ અક્ષતાન સમર્પયામિ ભગવાનને પછી ત્યાં ફૂલ અર્પણ કરીશું માલ્યાદિની સુગંધિની માલત્યાદિની વૈ પ્રભુ મયાની ત્યાંની પૂજાર્થમ પુષ્પાણી પ્રતિગ્રહ્યતા ભગવાનને પછી ત્યાં ધરો હોય તો ધરો અર્પણ કરીશું અત્યારે હું ચોખા ચડાવું છું તમે ત્યાં ધરો મળે તો ધરો ચડાવજો નહીં તો પછી ચોખા ચડાવજો દુર્વાહ્ય અમૃત સંપન્ના સતમૂલા સતમકુરા સતમ પાદક જવંત્રી સતમ આયુષ્યવર્ધિની શ્રીમન મહાગણાધિપતિને દુર્વાંકુરાન સમર્પયામિ હવે આવી રીતે તમે સિંદૂર અને હળદર લેવાનું છે અબીલ ગુલાલ ચડાવીશું ભગવાન ઉપર આપણે વ્હાઈટ અબીલ લેવાનું છે વચ્ચેલી 2 આંગળીથી ભરીશું અને ભગવાનના ફરતા ફરતા અબીલ ચડાવીશું અબીરંચ ગુલાલંચ ચુવા ચંદનમેવ ચ નાનાવિધ પ્રકારેણ પ્રિયતામ પરમેશ્વર શ્રીમન મહાગણાધિપતિ નમઃ સૌભાગ્ય પરિમળ દ્રવ્યમ સમર્પયામિ અબીલ ગુલાલ ચડાવી દે પછી તમારા હાથ છે એ ધોઈ દેવાના હસ્તમ પ્રક્ષાલ્ય હાથ ધોયા પછી લૂછવાના છે ભાઈએ 2 વખત તમારે પાણી થાળીમાં મૂકીશું શ્રીમન મહાગણાધિપતે નમો નમઃ ધૂપઃ દીપઃ પરિકલ્પયામિ આસાદિત નૈવેદ્યમ પછી આવી રીતે પાણીની ચમચી પકડી રાખીશું બેન હાથ લગાવશે ઓમ શર્કરા ખંડખાજને દધિક્ષીરે ઘૃતાની ચ આહારમ અક્ષભોજ્યમ ચ નૈવેદ્યમ પ્રતિગ્રહ્યતામ એ પાણી ભાઈએ અડધું ડાબા હાથમાં લેવાનું અને તમારા ધર્મપત્નીને પણ ડાબા હાથમાં આપવાનું થોડું આ બંને જણાએ ડાબા હાથમાં પાણી લેવાનું જમણા હાથની આ વચ્ચેલી 2 આંગળી પાણીવાળી કરીશું ભગવાન આગળ જે નૈવેદ્યમાં આપણે ઘોર મૂકેલો છે એ ઘોર ઉપર 3 વખત ઓમ ગંગ ગણપતય નમઃ બોલતા બોલતા આવી રીતે જળ છાંટીશું ઓમ ગંગ ગણપતય નમઃ ઓમ ગંગ ગણપતય નમઃ ઓમ ગંગ ગણપતય નમઃ બીજું પાણી છે થાળીમાં છોડી દઈશું હાથ લૂછી દઈશું ભગવાનને જમાડવાના છે જમાડવા માટે ભગવાનને ડાબા હાથને આંખ આગળ રાખીશું જમણા હાથની 5 આંગળીઓ ભેગી કરીશું અને પ્રેમથી હું પ્રમાણે જે પ્રમાણે જમાડું છું એવી રીતે તમારે ભગવાનને જમાડવાના છે જમાડો ભગવાને ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા
1 ચમચી પાણી થાળીમાં મૂકીશું। જેમ આપણે જમતા પાણી પીએ છીએ એ રીતે ભગવાનને અર્પણ કરીશું। મધ્યાચમની જલં સમર્પયામિ, હાથ જોડી ભગવાનને નમસ્કાર કરવાના। કરોધ્વનાર્થે નમસ્કારાન સમર્પયામિ। ક્ષણવિલંબ્ય પુનઃ, ભગવાનને આગ્રહ કરીને ફરીથી જમાડીશું। ડાબા હાથને આંખ આગળ રાખી 5 આંગળીઓ ભેગી કરી જમણા હાથની ભગવાનને જમાડો। ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા। થાળીમાં 4 વખત જળ મૂકીશું। ઉત્તરાપોષણમ સમર્પયામિ, બેને હાથ લગાવવાનો। હસ્ત પ્રક્ષાલનમ સમર્પયામિ, મુખ પ્રક્ષાલનમ સમર્પયામિ। નૈવેદ્યાંતે આચમનીયમ સમર્પયામિ, બે હાથ જોડી ભગવાનને નમસ્કાર કરવાના। કરોધ્વનાર્થે કોટી કોટી નમસ્કારાન સમર્પયામિ, નમસ્કરોમિ। પછી ભગવાનને નમસ્કાર કર્યા પછી ભગવાનને જમવા આપણે જમાડ્યા પછી મુખવાસ આપવો પડે। ભગવાનને મુખવાસ માટે સોપારી હાથમાં લઈશું અને ભગવાનને પાન સાથે સોપારી અર્પણ કરવાના। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ શ્રીમન્મહાગણાધિપતે નમો નમઃ। મુખવાસાર્થે પૂગીફલમ તાંબૂલમ સમર્પયામિ, ભગવાનની આગળ ત્યાં પાન અને સોપારી અર્પણ કરી દેવાની અને ભગવાનની આગળ તમારે ત્યાં દક્ષિણા અર્પણ કરવાની। ઓમ જ દત્તં જત્પરદાનં જત્પુરતં જાશ્ચ દક્ષિણાઃ તદગ્નિર્વૈશ્વકર્મણઃ સ્વરદેવેખોનો દત્ત દક્ષિણામ સમર્પયામિ। પછી તમારા બંને હાથને ઊંચા કરવાના, આવી રીતે જોડવાના અને જમણા કાનથી ડાબા કાન બાજુ 3 પ્રદક્ષિણા કરવાની। ઓમ યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની શર્વાણી નશ્યન્તુ પ્રદક્ષિણામ પદે પદે પ્રદક્ષિણામ સમર્પયામિ। પછી બાહ્ય પાણીની ચમચી પકડવાની, એમાં જે ફળ છે એ ફળ ચમચી પર મૂકવાનું છે અને જે શ્રીફળ છે એ બેને આ રીતે હાથમાં રાખવાનું છે। બેને આ રીતે શ્રીફળ પકડી રાખવાનું છે અને ભાઈએ ફળ પકડી રાખવાનું છે। શ્રીફળ બેન પકડી રાખશે, જ્યારે હું કહું ત્યારે પછી શ્રીફળ મૂકવાનું રહેશે। આ રીતે ભાઈએ ફળ પકડી રાખવાનું છે। ઓમ જાહા ફલિ નિર્જા અફલા અપુષ્પા જાશ્ચ પુષ્પિણી બૃહસ્પતિ પ્રસૂતાસ્તાનું મુંચન્ત્વગુહસઃ ઇદમ ફલમ મયા દેવ સ્થાપિતમ પુરતસ્તવ તેન મે સફલાવાપ્તિર ભવેત જન્મનિ જન્મનિ। તમારે બંને જણાએ બોલવાનું છે, બોલો। અનેન વિશેષ અર્ઘ્ય ફલ દાનેન ફલદઃ અસ્તુ સદા મમ। ભગવાનને પ્રાર્થના કરીશું, ભગવાન તમારા ચરણ કમળમાં જેવા મીઠા મધુર ફળ અર્પણ કરીએ છીએ, હે પ્રભુ આ ફળનો સ્વીકાર કરજો, અમારા જીવનમાં શુભ ફળોની પ્રાપ્તિ કરાવજો। અમારા જીવનમાં જે આવવાવાળું બાળક છે એનું આયુષ્ય આરોગ્ય સારું રાખજો। એ બોલીને ભગવાનનું જે ફળ છે એના પર તમારે ભાઈએ પાણી ચડાવી દેવાનું। વિશેષ આરોગ્ય ફલમ સંપાદયામિ, તમારા બંને જણના હાથમાં જે ફળ અને શ્રીફળ છે એ પછી ભગવાનને તે અર્પણ કરી લેવાના। વિશેષ આરોગ્ય ફલમ સંપાદયામિ, ફળ મૂક્યા પછી ભગવાનને પ્રાર્થના કરવાની। વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે। શ્રીમન્મહાગણાધિપતિ નમઃ પ્રાર્થનાપૂર્વક નમસ્કાર સમર્પયામિ। પછી પાણીની ચમચી ભાઈએ પકડવાની, બેન હાથ લગાવશે અને આ પૂજા યથા જ્ઞાન યથા મૃદુપચાર દ્રવ્ય યથા સમયાનુસરણ કૃત પૂજન અર્થ અને સિદ્ધિ બુદ્ધિ ક્ષેત્ર શ્રીમન્મહાગણપતિ પ્રિયતાન મમ। પાણી આવી રીતે છોડી દેવાનું છે। બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરવાની કે તમારા પૂજન અર્ચનમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો આ બે હાથ જોડી ત્રીજું મસ્તક નમાવે છે, પ્રભુ અમારી પૂજાનો સ્વીકાર કરજો અને અમારા જીવનમાં શુભ ફળોની પ્રાપ્તિ કરાવજો। આવાહનમ ન જાનામિ ન જાનામિ તવર્ચનમ પૂજામ ચૈવ ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વર। ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમેવ ચ આગતમ સુખ સંપત્તિ પુણ્યહમ તવ દર્શનાથ। આવી રીતે કાન પકડવાના છે બંને જણાએ। યશ સ્મૃત્યા ચ નામુક્તા તપોયજ્ઞ ક્રિયાદિશુ ન્યૂનમ સમૃદ્ધમ યાતિ સદ્યો વંદે તમચ્યુતમ। 3 વાર વિષ્ણવે નમઃ બોલી તમારે બંને જણે જેટલું નમાય એટલું નમવાનું। ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ નમસ્કાર કરવાના। મંત્ર કહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યત પૂજિતમયા દેવ પરિપૂર્ણમ તદસ્તુ મે, પરિપૂર્ણમ તદસ્તુ મે। ભાઈએ પાણીની ચમચી પકડવાની, બેન હાથ લગાવશે અને આ પૂજા યથા જ્ઞાન મૃદુપચાર દ્રવ્ય યથા સમય અનુસરણ કૃત પૂજન અર્ચન સિદ્ધિ બુદ્ધિ ક્ષેત્ર મહાગણપતિ પ્રિયતાન નમઃ। બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય। હવે આશીર્વાદ લેવાના છે। તમારે ત્યાં આ રીતે ભાઈએ ખોબો કરી રાખવાનો, બેને આ રીતે સાડીનો ખોળો પકડી રાખવાનો છે અને જ્યાંથી તમારા જોડે કોઈ બેઠું હોય એમણે ચોખાથી આશીર્વાદ આપવાના છે। મંત્ર ચાલુ થાય ત્યારે તમારે ચોખા એમના ખોળામાં અને હાથમાં વધાવવાના। આવી રીતે વધાવીશું। હરિ ઓમ મંત્રાર્થા સફલા સંતુ સંતુ પૂર્ણ મનોરથા શત્રુના બુદ્ધિનાશસ્તુ મિત્રાણામ ઉદયસ્તવ ઇતિ આશીર્વાદ। ભાઈના હાથની અંદર રહેલા ચોખા એ તમારા ધર્મપત્નીના ખોળામાં મૂકી દેવાના। બેને બધા જ ચોખા ખોળામાંથી ભેગા કરી લેવાના, એના 2 ભાગ કરવાના। અડધા જમણા હાથમાં રાખશે, અડધા ડાબા હાથમાં રાખશે। જમણા હાથવાળા ચોખા ભગવાનની જે કોઈ મનોકામના કહેવી હોય એ કહેવાની અને બેને જમણા હાથવાળા ચોખા ભગવાન ગણપતિ દાદાના ચરણની અંદર વધાવી દેવાના છે મનોકામના કહી। અને ડાબા હાથવાળા ચોખા જમણા હાથમાં લેવાનું, ઊભા થવાનું, તમારા પતિદેવના પાછળ જવાનું અને પતિદેવના મસ્તક પર આવી રીતે વધાવવાના અને પતિદેવના આશીર્વાદ લેવાના।
અને પછી ભાઈએ ત્યાં પાણીની ચમચી પકડવાની, બ્રાહ્મણે દક્ષિણા આપવાના છે એનો સંકલ્પ છે. વ્રતેભ્યો બ્રાહ્મણેભ્યો કર્મ છે યથોત્સાહમ દક્ષિણા દાસે તેને કર્માધીશ પ્રિયતા નમમ. પછી પોતાના આસનના આગળ પગે લાગી અને તમારે પછી ઊભા થવાનું છે. આપણી પૂજા અહીંયા ગણપતિ દાદાની પૂજન પૂરું થશે ત્યાર પછી જે શ્રીમંતની તમારી જે વિધિ હોય એ તમારે આગળ કરવાની રહેશે.